अल्लाहि व बरकातुह। आज तारीख 22/11/2025 शनिचर खानकाह बागे रहमत में इस हफ्ते की मीटिंग का आगाज़ अल्लाह के मुक़द्दस कलाम से हो रहा है। आप तमामी हज़रात समात करें। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्ना अअतैनाकल कौसर फसल्लि लिरब्बिक वन्हर इन्न शानिअक हुवल अबतर। सदक़ल्लाहुल अज़ीम। હવે આગળની કાર્યવાહી હું મુશ્તાક સાહેબને માઇક આપું છું। રાબેતા મુજબ જે કાંઈ આપણી અગાઉની વાતો જે થાય છે એની પર આપણે જિક્ર કરીશું ને સાહેબ છે એ દરેક મિટિંગના નિયમો અનુસાર આ મિટિંગ પર આગળ વધારશે। अस्सलाम वालेकुम। બધા દરૂદ શરીફ પઢ લી। અલ્લાहुम्मा सल्ली अला सय्यिदिना व शफीना मौलाना मुहम्मदिन व अला आलिहि वसहबिहि वसल्लम। આજે ખાનકાહ બાગે રહેમતમાં આપણે સૈયદ અહમદ બાપુની સરપરસ્તીમાં આપણે મિટિંગ જે કાંઈ એસઆર બાબત ભેગા થયા છીએ એમાં જે ગઈ મિટિંગમાં વાત થઈ હતી એ બધાને ખબર છે અને વિસ્તાર વાઇઝ હું હાજરી પણ પૂરતો જાઉં અને જે આપણો એજન્ડા હતો 8 દિવસમાં કામ કરવાનો એ બધાને ખબર છે કે કેટલા મતદારો હજી ફોર્મ ભરવામાં બાકી છે એની યાદી લાવવાની હતી લખીને। કારણ કે આપણે એ નક્કી કર્યું હતું કે શનિ રવિ ગયા ખરે જે બેઠા છે બીએલઓ એની પાસે જવાનું હતું અને પછી જે કાંઈ બાકી રહ્યા છે ફોર્મ ભરવામાં એની યાદી આપણે લાવવાની હતી। તો એ આપણે પૂછતા જઈ અને વિસ્તાર વાઇઝ કેટલા ખાદીમાં આવ્યા છે એ હાજરી પણ આપણે જુમ્મા મસ્જિદથી શરૂઆત કરીએ। તો જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી કેટલા ખાદીમાં અત્યારે મિટિંગમાં હાજર છે? પોતાનો હાથ ઉપર કરે। માશાઅલ્લાહ, સુહાન અલ્લાહ, સુહાન અલ્લાહ। હા, તો આપણે રફીકભાઈ જાદવને જ પૂછી તમારે કામગીરી કેટલી થઈ ને કેટલા બાકી? 1180નું મતદાન આવ્યા છે, બરાબર। એટલે ભરીને બધા આપી દીધા? કોઈક તો એવા રહી ગયા છે ને કે જેની માહિતી ન હોય એવી? હા, તો હવે કોઈ બાકી એટલે એમ નહીં, ઘણાની એવી છે કે 2002માં યાદીમાં નામ ન હોય, બરાબર? એટલે ટૂંકમાં ઉપરનું કોલમ જે છે જે આધાર કાર્ડ મુજબ ને ચૂંટણી કાર્ડ મુજબ લખવાનું એ ભરીને બધા આપી જ દીધા છે। પછી અમુક એવા જે છે કે 2002ની યાદીમાં નામ છે કે નથી એવા થોડાક બાકી છે। અમુકના તો હશે જ। હા કે હા, બરાબર। અચ્છા, એસઆરની અમુકની વિગત બાકી એમ જ કહું છું। અચ્છા, હાલો તો એટલે સબમિટ કરવાનું હવે કામ છે એ બીએલઓનું રહ્યું આપણે। ઠીક, હા, સમજાઈ ગયું। એટલે એ પ્રમાણે એ તારીખ પ્રમાણે કામ કરતા રહેશે અને પૂરું કરશે। પણ છતાં કોઈ રહી ન જાય એનું કંઈક તમારો હેલ્પલાઇન નંબર એ રાખજો। કારણ કે આપણે વોટ્સઅપમાં જોઈ છીએ ભાઈ, તમે જોતા છો કે રફીક જાદવ છે, સુફિયાનભાઈ છે, પેલો પરમાર જે છે મોહમ્મદ પરમાર, એટલે એ બધાના વોટ્સઅપમાં આવ્યા કરે છે, કામગીરી સતત કરતા હોય છે। એમ આપણા બધા ખાદીમોનું વોટ્સઅપમાં આવતા રહે, લગભગ બધા ખાદીમો બીએલઓ સાથે રહી અને સતત ને સતત કામમાં લાગેલા છે કે અન્ય વિસ્તારો કરતાં આપણા વિસ્તારોમાં જે છે આપણે આ બાપુની મુહિમના હિસાબે કામ 100% તરફ ઇન્શાલ્લાહ
જઈ રહ્યું છે. બહુ સારી વાત છે, અલ્હમ્દુલિલ્લાહ. મદીના મસ્જિદ વિસ્તારમાંથી કોણ કોણ આવ્યું? વાહ, સુહાન અલ્લાહ, સુહાન. આ આપણે મદીના મસ્જિદ વિસ્તારમાંથી ખાદીમો, આ નવા આવ્યા છે એમાંથી ખાદીમો કોઈ રેગ્યુલર? જો હવે મદીના મસ્જિદ વિસ્તારમાં જે આપણે કામ સોંપવામાં આવ્યું હતું એમાં તો આપણે કયો વિસ્તાર લાગે તમારે? નેડી વિસ્તાર. હવે એને જે આપણે કામ આપ્યું હતું ને ભાઈ, જો એણે 100% કામ કર્યું. એણે કેવું લિસ્ટ લખ્યું છે, આપણે ખરેખર આવું માંગ્યું હતું કામ. જો એણે ક્રમ વાઇઝ જે કાંઈ મતદાર યાદી છે એના બધાના નામ લીધા, 2025 મુજબ નામ લખ્યા, અને 2002માં કોણ બાકી રહી જાય છે એને ફોર્મ ભરવામાં એ પણ એને નામ લખ્યા, પણ લગભગ એને કામગીરી બધી 100% પૂરી કરી. જો એને નામ સહિત મોકલ્યું. આને શું ગણાય? આપણા બધા કરતાં સારી કામગીરી. જે બોલો સુભાન. અને આવી કામગીરી થાય ત્યારે શું કહેવાય? સચોટ કામ થયું એમ. તો આવું આપણે બધા કામ કરતા રહીશું તો આપણે જે કાંઈથી કામ સોંપવામાં આવે એની આપણને ખાતરી થઈ જાય કે નહીં ભાઈ કામ 100% થયું છે. એ એની મહેનત છે ભાઈ. એ જો ભાઈ હાથ ઉપર કરો બધા ફરીવાર. બાબુ સાહેબ, આપણે જે કામ આપ્યું હતું એ બહુ સારી રીતે એણે પૂરું કર્યું છે, અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. છતાં આમાં કોઈ રહી જતા હોય તો એનું ધ્યાને દોરજો, અમારું ધ્યાન દોરજો કાંઈ જરૂર હોય તો. સુહાન અલ્લાહ. BLO ના આપી દીધા ને? સારું, અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ આપણે જે છે ખાદી કરેલી વિસ્તાર, આમ લઈને એમ તારે પાછળ. વાહ ભાઈ વાહ, 3 જણા છે હાજર. અચ્છા, એની સાથે જોડાયેલા. આપણે શું થયું હાજી સાહેબ? તો હવે આપણે આ 10% આપણે કામ તો પૂરું કરવું પડશે. તો એ કેટલા સમયમાં પૂરું કરી નાખશું? બરાબર. હા, બરાબર બરાબર. એટલે એ 100% તો કામગીરી ઇન્શાલ્લાહ ઝડપથી પૂરી થાય એવી આપણે. વાહ ભાઈ વાહ, સુહાન અલ્લાહ. હાજી સાહેબ પેટ્રોલિંગ કરે ભાઈ રેગ્યુલર ગાડી લઈને. સુહાન અલ્લાહ, સુહાન અલ્લાહ. સંધિ ચોક વિસ્તાર આવ્યા છે એઝાઝભાઈ, કાળુભાઈ કોઈ સંધિ ચોક વિસ્તારમાંથી? હાલો, એને પેન્ડિંગ આપણે રાખી. પછી આ મદીના વિસ્તારમાંથી, મદીના મસ્જિદ વિસ્તારમાં જે છે એ તમે આવી ગયા. પછી ઓલા યુનુસ મામા ને ઠીક, હાલો 90% કામ થયું જેમ કહીને ગયા છીએ. આગળ વ્યાવ થોડાક ભાઈ વ્યાવ, પાછળ બધા ખાદીમાં બધા. અચ્છા, હાલો. ખાટકેવાડ વિસ્તાર. વાહ ભાઈ વાહ, સુહાન અલ્લાહ. ખાદીમોની સંખ્યા છે, હબીબભાઈ 12 છે. હાલો, એમાંથી કોણ કહે છે કામગીરી બાબત? સુહાન અલ્લાહ. એણે એમ વાત કરી કે 95% ફોર્મ છે ને એ સબમિટે થઈ ગયા. સબમિટ એટલે એનું મેપિંગ થઈ ગયું ને, એમ કહો તમે? અચ્છા, BLO ને આપી દીધા ભરીને કમ્પ્લેટ. તમારે કેટલું મતદાન ત્યાં આમ ગણેલું યાદી મુજબ? હા હા હા, એટલે આપણે ખાદીમે જે છે એનું ફોર્મ દરેક ચેક કરી લેવું. ભૂલ શું કરે છે ખાસ તો કે ઉપર જે મુજબ લખ્યું હોય ને એ SIR મુજબ નીચે એ જ લખી નાખે. 2002ની યાદી લખવાની એવું એને યાદ રહેતું નથી, ઘણા જાતે ભરે છે ને એ ભૂલ કરે. એટલે તો એ આપણે ચેક કરી લેવાનું ભાઈ એનું જ લખ્યું હોય જોઈ લેજો. ઉપરના કોલમમાં જે લખવાનું આવે ને એ જ નીચે લખી નાખે. એ વધારે લગભગ ભૂલી હોય, બાકી તો ખબર હોય છે એ SIR મુજબ લખે છે.
છતાં શું છે, છતાં મુસ્તાક એવું થાય અમુક લોકોને મેસેજ ન ગયો એની જાતે ઉતાવળીથી ભરી લેતા. એટલે આપણે થોડુંક એ ધ્યાને ઇન્શાલ્લાહ બધા એને દોરાવશું. બરાબર. ઇનુસભાઈનો ફોન, મામાનો ફોન આવ્યો આઝાદ ચોક વિસ્તારમાંથી. 2 ખાદીમનો ફોન આવ્યો કે 75% અમારે કામગીરી થઈ છે. અચ્છા હાલો, તો આ મેસેજ પાછો અહીંથી જે આપી દેજો એને. ત્યારબાદ ગરીબ નવાજનગરમાંથી આવ્યા ફિરોજભાઈ કે કોઈ? હા એ જરૂર છે હો ભાઈ. ગરીબ નવાજનગરમાંથી ઘણી વાર એમાં શું છે, ત્યાં કામ થયું કે નથી થયું એ આપણે જાણવું પડશે. એકવાર આપણે ત્યાં જઈએ ને તો ખાદીમ થોડાક અભિસાબ નવા ખાદીમની થોડાક આવીએ ને એ બાને રેગ્યુલર આવતા થાય. હા ઇન્શાલ્લાહ. હા હા ભાઈ, ના ભલે ને સાંજે આપણે સાંજે જાવું ત્યાં રાખીએ. પૂછી લેજે ને જે સમય હોય આપણે અસર પછી બધા ફ્રી હોય જવાય. હાલો ત્યાર પછી નોરાનગર વિસ્તાર. જો બાપુ સાહેબ સૌથી વધારે ખાદીમાં નારે તકબીર, નારે રિસાલત, ફૈઝાને બાગે રહમત. નવા ખાદીમાં આજે મુબીનભાઈ કોઈ નવા છે? શું નામ તમારું? ચૌહાણ મોહમ્મદ અકમલભાઈ. ભાઈ તમે રોજ આવજો ભાઈ. ખાદી જ્યારે એ બોલાય ત્યારે ખાદીમોની સાથે. સુહાન અલ્લાહ, સુહાન અલ્લાહ. હવે તમે મુબીનભાઈ બોલો કામગીરી આપણે જે કાંઈ. બરાબર. સુહાન અલ્લાહ, સુહાન અલ્લાહ. સુહાન અલ્લાહ. હા હા સુહાન અલ્લાહ, સુહાન અલ્લાહ. બરાબર. સુહાન અલ્લાહ. તમે એનો આંકડો જોયો 3600 આંકડો એટલે તમે સમજો કે 3 BLO ની સંખ્યા થઈ. 4 BLO 1500 આસપાસ એટલે 4 BLO વિચાર કરો. 4 BLO નું કામ એક મોટો વિસ્તાર થયો ને, તો એનું કામ લગભગ એણે 90% ઉપર પૂરું કરી નાખ્યું. ને એ ખાદીમોની પણ બહુ ખૂબ સારી મહેનત છે એ આ જાણવા મળે છે. અલહમદુલિલ્લાહ, અલહમદુલિલ્લાહ. મણિનગર વિસ્તાર. બરાબર. તમે આપણે સિરાજભાઈ ને ગુલઝારભાઈ ને મહેબૂબભાઈ જાદવ ને તમારી ટીમ ને અહીંયા મસ્જિદની સામે કામ કરતા હોય આપણે જોઈ છીએ રોજ. આપણે કેટલું કામ થયું? ના એ દિલ્હી ગયા છે. અચ્છા, હારે રહ્યો છો, જાવ છો કે તમે પહેલી વાર આવ્યા? અચ્છા બરાબર. તો આપણે જે છે એ મણિનગર વિસ્તારમાં સિરાજભાઈને એમ તો અમે પૂછ્યું હતું આભી સાહેબ, તો એણે 90% ઉપર તો સિરાજભાઈ કામ પૂરું કરી દીધું છે. હા દપ્પુભાઈ, સિરાજભાઈ, ગુલઝારભાઈ, જ્ઞાની બધી મણિનગરની તમામ ખાદીમો ટીમ એ બધા એમાં જોડાયેલા છે અને કામ ત્યાં થાય જ છે. ત્યારબાદ બગદાદીનગર વિસ્તાર. વાહ ભાઈ વાહ, સુહાન અલ્લાહ. નવા ખાદીમાં આવ્યા છે ને તમે? નવા છો કે રેગ્યુલર? રેગ્યુલર વાળા. હાલો કોણ કહે છે બગદાદીનગરમાં? સોહિલભાઈ.
એટલે બાકીના જે ફોર્મ છે એ ભરાઈ ગયા ને અપાઈ ગયા BLO ને કેમ? હા હાજી કાલ ને બેસવાના એટલે અહીંયા આપી આવ્યો. સારી વાત છે, અલહમદુલિલ્લાહ. બીડી ગામદર વિસ્તાર કોણ કોણ આવ્યું? આયુબભાઈ છે, મુસ્તાકભાઈ છે, બધા છે, સરવૈયાભાઈ ને સાહિલભાઈ ને. એટલે કામગીરી જે છે યુનુસભાઈ પરમાર અમારા BLO અહીંયા જ છે. મુસ્તુભાઈ પરમાર છે એ એક અમારે ગર્લ્સ હાઈસ્કૂલ, મુસ્તુભાઈ ચૌહાણ છે એ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે BLO છે એની હારે સંપર્કમાં છે. તો એ આપણે યુનુસભાઈ કેટલી કામગીરી પૂરી થઈ? 60% સબમિટ થઈ ગયું. સબમિટ થઈ ગયું તો ભાઈ ઓનલાઈન. બોલી જાઓ યુનુસભાઈ. ભાઈ ઓછું અયુભાઈ કહે છે, પણ આપણે જે ફોર્મ જમા કર્યા છે લગભગ 550 ઉપર, એમાંથી 5 જ ફોર્મ એવા છે કે જે મેપિંગ વગરના છે. એટલે SIRની વિગત સાથે જ બધા ભર્યા છે અત્યાર સુધી. અને જે બાકી છે એના ફોર્મ, SIRની વિગત બાકી છે એ ફોર્મ અત્યારે પેન્ડિંગ રાખ્યા છે. અને એમને ફોન કરી અને એની પાસેથી વિગત મેળવવાના પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ લગ્ન થયેલી બહેનો હોય તો જ્યાંથી વિગત મેળવીને આપે. એટલે એના ફોર્મ બાકી રાખ્યા અને ફોન કરીને કહીએ છીએ અને ઘરે કહીને આવ્યા હતા કે વિગત મેળવી લેવી. આ બધાએ કરવાની જરૂર છે. તમે ફોર્મ સબમિટ કરાવી દીધા છે, પણ જો હજી કદાચ કોઈની SIRની વિગત બાકી હોય, ખાસ કરીને લગ્ન થઈને આવ્યા હોય એ બહેનોની, તો એના માટે એક કદાચ વચ્ચે એપ્લિકેશનમાં એવું થયું હતું કે એડિટનું ઓપ્શન આવતું હતું. એટલે કદાચ BLO સબમિટ કરી દીધું છે તો પણ કદાચ છેલ્લે પાછું એડિટનું ઓપ્શન આવે તો SIRની વિગત આવી ગઈ હોય તો આપણે એને જમા કરાવી દઈએ કે ભાઈ આ પાછી એડ કરી દઈ. એટલે બધાએ એ કરવાની જરૂર છે. સાથે બધાના માટે કહી દઉં છું કે ભાઈ તમે જે ફોર્મ સબમિટ કરાવ્યા પછી જેની SIRની વિગત બાકી હોય તો એમને લેવામાં મદદ કરવી, ભલે ફોર્મ સબમિટ થઈ ગયું હોય. કારણ કે મેઇન વસ્તુ છે કે SIRની સાથે એ જોઈન્ટ મેપિંગ થઈ જાય તો લગભગ ડોક્યુમેન્ટ દેવાના જ ન આવે એવું બની શકે. અને ખાસ કરીને 40 ઉપરના હોય તો નથી જ દેવાના, પણ SE વાળાને કદાચ ન આવે એમ. એટલે એ ખાસ પ્રયત્ન કરવા. અને બાકી હોય તો ફોર્મ વહેલી તકે જમા કરાવી દેવા. એટલે 80% જેટલા ફોર્મ તો પરત આવી ગયા છે અને બાકી છે એમાં સ્થળાંતર થઈ ગયેલા, અવસાન થઈ ગયેલા એના જ બાકી છે. અને જે થોડાક ઓનલાઈન નાખવાના બાકી હોય એ બાકી છે. હવે જો બીડી ગામદર વિસ્તારમાં આયુબભાઈ કામગીરી 100% ફોર્મ દેવાઈ ગયા પહેલેથી. તમે સબમિશન છે ને એ 60% ઉપર થયું એટલે એ મેપિંગ થઈ ગયું. એ આખી અલગ વસ્તુ છે. બાકી તો હજી મેપિંગ તો હજી છુંય નહીં એટલું તો ક્યાંય નહીં છુંય, પણ મેપિંગ છું જ ન એટલું મેપિંગ કરી નાખ્યું છે આપણે. મેપિંગ અલગ વસ્તુ છે, ઓનલાઈન એને ચડાવી દીધા એમ 60% ઉપર. એટલે કામગીરી યુનુસભાઈ અને આ મુસ્તફાભાઈ ને બધાએ જે છે BLO પાસે ખૂબ કરાવડાવી આપણે. અને બીજા ખાદીમોએ પણ ખૂબ કામ કર્યું છે અને કરાવડાવી રહ્યા છે. પછી ગુલશન મદીનામાંથી વાહ ભાઈ વાહ, સુહાના. આપણે શું છે અહીંયા એમ નહીં. જો આપણે ગયા વખતે એ ભાઈ બરોબર, એમાં એવું છે આપણે અંદરો અંદર વાત કરો માં ભાઈ. હા ખબર છે બધા આપણે બહુ સારું કામ કરી અને આપણે કરવાનું છે. અને એ ગુલશન મદીનામાંથી ઘણા ટાઈમથી કોઈ નથી આવતા, એ આવે છે. પહેલાં તો એ વસ્તુ આપણે તમે સમજી લો. પહેલી વાત જો હું તમને કહું, આપણે કાંઈક વાત ઉપર હાસ્યમાં દેખેલા પહેલાં વિચારવો. તમે વિચારતા નથી ને એટલે થાય છે. કેટલા ટાઈમથી નથી આવતા ના મહેનતથી આવે બે પહેલાંથી. તો એને એની જેટલા નોલેજ મુજબ એણે વાત કરી કે બધા કામ કરી રહ્યા. તો આપણે સચોટ થોડુંક કોશિશ શું કરજો કે કેટલા ફોર્મ બાકી છે. કાંઈ વાંધો નહીં, સાંભળો મારી વાત. ભલે નહોતો તો કાંઈ વાંધો નહીં, ફોર્મ તો આવ્યા જ હોય. તો એ જ્યાં હતા ત્યાંનું ભરે નહીં તો 2002 નું. હા હા, ખિદમત કરે સારી. ના ના, બહુ સારી ખિદમત. એટલે એ જ કહેવાનું છે. મને ખબર છે
એ વ્યક્તિ પોતે ડ્રાઈવર છે, મને ખબર છે. અનુભાઈ અન્ય વિસ્તારમાં હોવા છતાં અહીંયા કામગીરી કરે છે. ખરેખર તો આપણે એવું નક્કી કર્યું હતું, એવું લાગે તો આપણે જાય કે કોઈ નહોતું આવતું. એટલે તમે છે ને કામ કરજો, સમય રહી ને તમારે તો ઓવેસની ને હારે છે રહી, અને ત્યાં બહુ મકાન તો એટલા બધા નથી, પણ આટો મારી લ્યો ને તો ખ્યાલ આવી જાય એમ કે કોના ઘરે ફોર્મ આવ્યા છે ને કેટલા ફોર્મ ભરાણા છે ને કેટલા બાકી છે, એ આપણે એનો અંદાજ આવી જાય. બાકી જે વાત કરવાની છે હવે બધા આપણે વિસ્તાર વાઇઝ પૂછી લીધું. હા, મદીના મસ્જિદનું શું થયું સવાટમાં? આપણે હમણાં ફોન આવ્યો એમ કીધું એક ખાદીમનો કે 75% કામ છું એમ કહે છે. બરાબર, પણ આપણે સંપર્ક કરવાનો એનો ન કરે એ તમને કહી દઉં. હવે તમે સાંભળી લો મારી વાત. હવે સાંભળો તો ખરી થોડીક વાર. મને તે જો બીએલઓ 3 વખત મુલાકાત લેવાની એ વાત છે, એની વ્યાજબી છે, સાચી છે. પણ તમને કહું, કારણ કે આપણે વિડીયોમાં સાંભળતા હોય, એના ચૂંટણી પંચના અધ્યક્ષ છે એ બોલતા હોય, એના ઉપરથી આપણે કહીએ છીએ બીએલઓને 3 ઉપર. કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી 3 વખત. પણ બીએલઓ એમ કે હું 4 વખત જે 5 વખત, એની કંઈ સાબિતી એવી નથી કે પહેલી વાર યાદ તમને કહેવાનું કે આપણે સહી લેવાની. હા, હું બીએલઓ સુપરવાઇઝર જ છું. હું સુપરવાઇઝર છું બીએલઓ. સાંભળો મારી વાત. એટલે બીએલઓ છે એ વિસ્તારમાં આટા મારે જ છે સતત, બરાબર. પણ મૂળ વાત શું છે કે જો એની રાહે આપણે રહેશું ને તો શું તકલીફ થશે ખબર છે? કે આવશે ને સમય વિયો જાય. આપણે મેન ખાદીમનું કામ શું છે કે આપણે એ કે નહીં પેલા પહોંચાડી દે. બાપુની આ મુહિમ ઈ જ છે ને. આપણે અહીંયા હું કામ ભેગા થાય, હું કામ ભેગા, અને આ આવડી મોટી ટીમ હું કામ કરે? બધી ટીમો કેવું કામ કરે, દી રાત એક કરી દે. જેમ નુરેનગર છે, મણિનગર છે, બીડી કામદર છે, અન્ય વિસ્તારો બાકીના બગદાદીનગર કે દરેક વિસ્તારની આપણી વાત લઈ લઈ. આપણું કામ શું કામ 80-90% થયું છે? આ બાપુએ આપણને ચીંધું, આપણે બાપુના ખાદીમ છીએ. બાપુએ હું ભારપૂર્વક પહેલે જ દિવસ કીધું, ખાદીમ કોને કહેવાય? બધી મુશ્કેલીને સાઈડમાં મેકી અને ત્યાં સુધી પહોંચે, જવાબદારી લઈ લે. એમ નહીં કે એની જવાબદારી, એની જવાબદારી એને સ્વીકારી તો આપણે સ્વીકારીને ત્યાં પહોંચવાનું. પહેલાં તો આ મગજમાં આપણે અહીં રાખી લેવાનું, ભાઈ આપણે બધા ખાદી અને કરીએ જ છીએ, સમજાય છે ને? એટલે એની રાહે આપણે રહીશું ને તો શું થશે? કદાચ સમય વિયો જાય તેમ રહી જાય, આપણું નો કામ રહે. એના માટે આપણે પ્રયાસો ઇન્શાલ્લાહ બધાય કરતા રહીએ. હવે કાલે બીએલઓ બેસવાના અભી સાહેબ, તો કાલે જે બીએલઓ બેસવાના છે એની પાસે આપણે ખાદીમાં જઈ આવી, કાંઈ રહી નથી જતા ને કોઈ. એક તો એ આપણું કામ રહેશે. પણ હવે બીજી વાત હું કે આ સચોટ આપણે કામ થોડુંક બધા ઓછું કરીએ છીએ. હવે રહી જાય છે ને એની યાદી તો આપણે ખાલી લાવી શકશું કે નહીં લાવી? આપણે હવે આના પછી શનિવારે ભેગું થવાનું છે ને આપી સાહેબ, તો ત્યારે આપણે કેટલા રહી જાય છે એની માહિતી લાવવી પડશે અને નામ સહિત લાવવી પડે. હવે બહુ રહી ગયેલા નહીં હોય. હા, ભાઈ આજે વચ્ચે મેસેજ આવ્યો હતો ને એ પ્રમાણે કે ભાઈ અત્યારે જે પહેલી પ્રક્રિયા છે એ 3 ડિસેમ્બર સુધી આ ફોર્મ બધા સબમિટ કરવાના છે, 4 ડિસેમ્બર સુધી. પછી 9 ડિસેમ્બરે પહેલી યાદી બહાર પડશે. હવે એની અંદર એ કામ ચલાવ યાદી છે, એટલે જેના મેપિંગ નહીં થયા હોય અને બની શકે કે સી અને ઈ વાળાને પણ નોટિસ મળે કે ભાઈ તમારે સીમાં ને ઈમાં આપણે વાત થઈ હતી કે જેના મમ્મી કે પપ્પાનું નામ 21 વર્ષથી ઉપર ના હોય અને 40 વર્ષથી નીચે હોય અને એના મમ્મી અથવા પપ્પાનું નામ 2002ની યાદીમાં હોય તો એ સીમાં ગણાય. એટલે એ પ્રમાણે મેપિંગ હોય તો એ સીમાં આવે. અને 18 થી 21 વર્ષ હોય અને એના મમ્મી અને પપ્પા બંનેનું નામ 2002ની યાદીમાં હોય તો એ ઈમાં ગણાય. એટલે એ, સી અને ઈ એમાં એ વાળાને તો કોઈ ડોક્યુમેન્ટ આપવાના જ નથી. સી અને ઈ વાળાને બની શકે કે ડોક્યુમેન્ટ માંગે, બરાબર. જે પહેલી વખતે વાત આવી હતી એમાં એવું હતું કે ભાઈ પોતાનો ઓળખાણનો એક પુરાવો આપવાનો રહેશે. એટલે હવે એ મને બહુ નથી કે ભાઈ યાદીમાં નામ રહે કે ખાલી ડોક્યુમેન્ટ જમા કરાવવાનું કે, બરાબર. એટલે કદાચ
ડોક્યુમેન્ટ સી અને ઈ વાળાને આપે તો એમાં ચિંતા નથી કરવાની, ડોક્યુમેન્ટ ખાલી જમા કરાવી દેવાનું છે. હવે વાત રહી બી, ડી અને એફ કે જેનું 2002ની યાદીમાં નામ નથી આવ્યું. તો જે અત્યારે વાત છે કે ભાઈ 4 ડિસેમ્બર સુધી કામ ચાલશે, 9 ડિસેમ્બરે પહેલી યાદી બહાર પડશે. હવે એમાં જેના બી, ડી, એફ વાળા છે કે જેના નામ નીકળી ગયા છે તો એને નોટિસ મળશે અને એને નોટિસનો જવાબ વાંધા અરજી એ 8 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ 1 મહિના સુધીમાં એને અરજી મળી હોય એને જવાબ કરવાનો છે અને ડોક્યુમેન્ટ આપવાના છે. જે આપણે ડોક્યુમેન્ટ તમારા ફોર્મની પાછળ છે એ ડોક્યુમેન્ટ ચાલશે. ફરી વખત કહી દઉં કે એમાં ખાસ કરીને જન્મ તારીખનો દાખલો, એલસીની એમાં વાત નથી, પછી હકાલે તો વાત અલગ છે. એટલે જન્મ તારીખનો દાખલો, જાતિનો દાખલો, પાસપોર્ટ, 10મા 12માનું રિઝલ્ટ, ભણતા હોય તો એ 10મા 12માનું રિઝલ્ટ છે એ પણ ચાલશે. એટલે કોઈ એક ડોક્યુમેન્ટ જોશે, એક. એટલે જે 12 યાદી છે એમાં આપણે જે હોય એમાંથી કોઈ એકાદું ડોક્યુમેન્ટ જોઈએ એમ, બરાબર. એટલે એ જે નોટિસ આવે તો એના જવાબ રૂપે એ ડોક્યુમેન્ટ જમા કરાવવાનું થાય. ડોક્યુમેન્ટ જમા કરાવી દો અને તમારું ઓકે થઈ જાય એટલે પાછું જે ફાઇનલ યાદી બહાર પડશે કે 8 જાન્યુઆરી સુધી તમે અરજી કરી શકીએ, વાંધા અરજી રજૂ કરી શકીએ અને 31 જાન્યુઆરી સુધી આ આખી પ્રક્રિયા ચાલશે. એટલે કે જે એઆરઓ હોય ચૂંટણી અધિકારી એ એની નિકાલ કરશે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ ઓકે છે તો પાછું નામ આવી જાય. હું મારા સમજ પ્રમાણે કહું છું. અને ન હોય તો પછી નીકળી જાય. ફાઇનલ યાદી ફેબ્રુઆરી 7 કે 8 ફેબ્રુઆરીએ ફાઇનલ યાદી બહાર પડશે. ત્યારે જો તમે ડોક્યુમેન્ટ બરાબર જમા કરાવી દીધા છે તો તમારું નામ પહેલી યાદીમાંથી નીકળ્યું છે તો એ પાછું આવી જશે. જે મુબીનભાઈ કીધું કે ભાઈ નામ નથી મળતા તો આપણે કાંઈ નહીં, એના જે ડોક્યુમેન્ટ છે તૈયાર રાખવાના છે. જ્યારે નોટિસ મળે એટલે ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાના. હવે ડોક્યુમેન્ટ જમા થઈ જાય છે એટલે તમે પાછા નામ એનું ચડી જશે, બરાબર. આ પહેલી વાત છે. હવે માની લો કે ભાઈ છેલ્લું સ્ટેપ કે ભાઈ એસઆઈઆરમાં 2002માં નામ નથી, ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા તો ફાઇનલ યાદીમાંથી એનું નામ નીકળી જાય, બરાબર છે. હવે એને શું કરવું? તો મેં જે પેપરમાં કટિંગમાં વાંચ્યું હતું કે કંઈક બીજે વાંચ્યું હતું એ પ્રમાણે પછીની જે પ્રક્રિયા આવે કે જેમ કોઈ 18 વર્ષ થાય ને નવો મતદાર પોતાનું ફોર્મ ભરી શકે છે એમ આ લોકોએ પોતાનું ફોર્મ ભરી શકશે અને પાછા યાદીમાં સમાવેશ થઈ શકશે. એટલે એસઆઈ કદાચ નામ ન હોવાને લઈને બહુ એટલું બધું ટેન્શન નથી લેવાનું. ખાસ વાત એ છે કે જેના નામ 2002માં હોય તો એને પોતે ગોતી અને મેપિંગ કરાવી લેવાનું છે. એવું ન થાય કે આપણે નિષ્કાળજી રાખીએ, નામ હોય ને પછી ત્યાં આપણે ગોતવું નહીં કે જોઈએ નહીં એને નામ વગરના મેપિંગ વગરના રહી જઈએ, બરાબર ને. બહેનોમાંય ખાસ એ જોજો કે લગભગ અહીંયા આપણે ભાઈઓમાં બધાનું મેપિંગ થાય છે તો એનો મતલબ કે એના સાસરે તો એના પપ્પાનું મમ્મીનું નામ હોવાનું જ છે પણ આપણે અહીંથી મેળવતા નથી એટલે એ બાકી રહી જાય. મારી પાસે જે ફોર્મ આવ્યા છે એમાંથી લગભગ 70% બહેનોના નામ બાકી રહી છે, આપણે અગાઉ કીધું હતું છતાં પણ. એટલે એનું મેપિંગ થઈ જાય એના માટે ખાસ પ્રયત્ન કરવા ને આખી પ્રક્રિયા. એટલે કદાચ ચિંતા નથી કરવાની પણ કાળજી રાખવાની છે. હવે આમાં તમને કાંઈ કોઈને ન સમજાતું હોય અને કાંઈ વાત કરવી હોય તો ગમે એ ખાદીમાં આવીને કરી શકે. પહેલાં એ વાત જાજી સાહેબે કીધી ચોક્કસ વાત છે પણ પહેલાં એ ધ્યાન રાખવાનું. એ એમ કે ફોર્મ ન થયું, દાખલા તરીકે મારું ફોર્મ ન થયું તો મારું ફોર્મ મારે 2025માં મારું નામ છે કે નહીં પહેલાં એ જોવું પડે. મારું 2025 મારા વિસ્તારમાં કે કોઈ અન્ય વિસ્તારમાં નથી એટલે ફોર્મ આવવાનું નથી. પછી ખબર પડી કે હું ભલે બીડી કામદાર મારો મણિનગરમાં મારી મતદાર યાદીમાં નામ છે, ફોર્મ મારું ન થયું તો મણિનગરના બીએલઓનો કોન્ટેક કરવાનો, ફોર્મ મને નથી મળ્યું, મને આ ક્રમ છે મારો. એટલે એ બીએલઓ જે છે એ મામલતદાર મળ્યું એની પાસે હોય જ, એને એ વ્યક્તિ ન મળ્યો હોય ન, કદાચ એને એ ફોર્મ ન મળ્યું હોય તો એ મામલતદારમાંથી પ્રિન્ટ કઢવી એને તમને આપી દઈશ. રેડી? એ થઈ ગયું. અન્ય બોલો કાંઈ? હા, કોરું ક્યાં દેવાનું છે? એમાં 2 ફોર્મ છે, એક કોપી આપણને આપશે, આપણે માગી લેવાની. પણ એ શું કામ નથી આપતા એ કહું, એને ચોકસાઈ કરી લેવાની પાછી. ખાલી હું ચોકસાઈ કરવાની? તમે જે છે સાંભળો એ બીએલઓની એવી સૂચના હતી કે એ ફોર્મ બગડે ને એટલે એક ફોર્મ તમારી પાસે રાખો. આ ફોર્મ એ બગડ્યું તો એ તમારે પાછું ફોર્મ ભરી
યોગ્ય ભરવું પડે કે ન ભરવું પડે? દાખલા તરીકે હું જ ફોર્મ છે એ મારું ઉપર આધાર કાર્ડ મુજબ ચૂંટણી કાર્ડ મુજબ લખી નાખ્યું, 2002નું મેં ન લખ્યું, ન્યાય મેં મારું શું લખી નાખ્યું ઉપરનું જે કોલમ હતો એ મુજબ. હવે હું BLO ના યુનુસભાઈને દેવા જાઉં, મને કે ઓલું ફોર્મ મને આપી ગયો, આ લ્યો આ ભરેલું, તો એ પેલા જોઈ લે ને એમ કે ભાઈ આ તો ખોટું, તો ઓલું સાચું ભરાય કે ન ભરાય? તમે આ SIR ફોર્મની માહિતી નથી નાખી, આ એક ફોર્મ કોરું છે તેમાં તમારું ભરાય જાય. એટલે એની પર આપણે માર્ક્સ શોધી કે ના પાડશે. અસ્સલામ વાલેકુમ. ચાલો સુભાન અલ્લાહ. આપણે જે કંઈ કામગીરી અહીંયાથી સોંપવામાં આવી, દરેક ખાદિમોએ પર્સનલી પોતાની જવાબદારી સ્વીકારી. હંમેશા મિટિંગમાં આવનારા છોકરાઓ જે કોઈ ખાદિમો છે એ બધા સરાહનીય કાર્ય કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે મોટાભાગે બધી જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ જે નામ નથી 2002ની યાદીમાં એ લોકો ચિંતિત છે 2 દિવસના જે વાયરલ વિડીયોને લઈને, જે થકી સ્પષ્ટ વાત છે કે આવનારા દિવસો આનાથી બી વિશેષ આપણે નાગરિકતા પુરાવો આપવો પડશે. આ એનું પહેલું પગથિયું છે, એટલે આપણી પાસે, આપણે બધા તો અહીંયા જ જન્મ્યા જ નહીં, તો તમારી પાસે જન્મ તારીખનો દાખલો નથી. આપણે ભારતના નાગરિક છે તો આપણને પુરાવો દેવામાં વાંધો શું છે ભાઈ? સામે ચાલીને આપો. આપણા પુરખોએ તો કુરબાની આપી છે, એમાં કોઈથી ના તો ભરાય નહીં. કોઈ ગમે એમ બોલે, વાણી વિલાસમાં દરેક આઝાદ છે, સમજાઈ ગયું. પણ આપણી પાસે આપણા ડોક્યુમેન્ટ હોય તો આપણે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે 2-3 વસ્તુ એવી છે જેના બારામાં ચર્ચા થાય છે. પહેલી વસ્તુ તો હું વારંવાર કહું છું કે અલ્લાહથી જે બીતો નથી ને એને દરેક પળે પળ બીવાનું છે. આ યાદ રાખી લેજો, સમજાઈ ગયું? જે અલ્લાહથી બીવે છે એને કોઈ ટેન્શન નથી. આ આપણો હંમેશાનો કાયમિક મારો શ્લોક છે કે તમે આ જ બોલતા રહો, બીજું કાંઈ નહીં, બીવાનું ખાલી અલ્લાહથી, બાકી કોઈથી નહીં, સમજાઈ ગયું? હવે બીજા નંબરમાં જે કાંઈ અત્યારે આપણી ગવર્મેન્ટ ગુજરાત સરકારે જે કાર્ય કરવાની આપણને જવાબદારી આપી છે એને આપણે સહભાગી બનવું અને મદદરૂપ થવું એ આપણી જવાબદારી છે. આજે અલ્હમ્દુલિલ્લાહ આપણને ખબર છે કે સમાજમાં ભણેલા બુઝુર્ગો ઓછા છે, પણ નવું જનરેશન તો ભણેલું છે ને ભાઈ, તો એનો પૂરેપૂરો લાભ આપણે લેવાનો છે, જેથી કરીને જે કાંઈ હોય એ બધું કામ સારી રીતે થઈ જશે. કોઈ વાંધો નહીં. આ 2002ની યાદી માંગી, એ ચાહત તો 2010ની માંગત, સમજાઈ ગયું તમને? પણ આ બધું તમારે સોચવા વિચારવાનું છે. મામા બધા વિચારજો. ખાસ એલર્ટ કરું છું બધાને હું. આ બધાનું એલર્ટ એટલા માટે કરું છું કે આવનારા દિવસોમાં બધાએ યાદ રાખવાનું છે બધી વસ્તુ, સમજાઈ ગયું? એટલે એના માટે ભરપૂર કોશિશ કરો. બાકી આ ન્યૂ જનરેશનને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, એનો જન્મ જ અહીંયા છે, બરાબર? હવે પ્રોબ્લેમ કોને? 50 વધી ગયા હોય એને બધા પ્રૂફ દેવાના હોય. હવે 50 વાળો જો અહીંયા પેદા થયો હોય તો આ નીચેવાળાને તો કાંઈ જોવાનું જ નથી ને, એને શું ટેન્શન ભાઈ? એ તો અહીંયાનો જ છે. જ્યારે એનો બાપ અહીંયાનો છે તો દીકરો કે દીકરી તો અહીંયાની જ છે ને. એટલે આ માયના ઘર તમારે ટેન્શન લેવાની જરૂર નથી, પણ જાગૃત થવાની જરૂર છે કે ભાઈ એક ફાઇલ રખાય. લાવ તો સાહેબ ફાઇલ, આવી ફાઇલ. આ ફાઇલના અંદર પહેલામાં પહેલું ડોક્યુમેન્ટ આપણું જન્મ તારીખ હોય, બરાબર? એની સાથે સાથે
આ જ ફાઇલના અંદર આપણું સ્કૂલ છોડિયાનું લિવિંગ શરતી, આપણે સ્કૂલનું જે 10મા અને 12માનું રિઝલ્ટ, આ નવી જનરેશન તો રાખતી જ હશે, પણ એ આમાં રાખે, આપણું લાઇટ બિલ આમાં રાખે. સાંભળજો, આ જ રીતે આપણા ઘરના જે કાગળિયા હોય એ પણ રખાય, આપણા જમીન હોય એના પુરાવા પણ રખાય, જેથી કરીને આપણું આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ હોય કે પાન કાર્ડ, તો એની પણ ઝેરોક્સ કાઢી ને આમાં રખાય, જેથી કરીને ગમે ત્યારે તમે ફાઇલ ખોલો એટલે તમારા ડોક્યુમેન્ટ સામે આવે. અમારા ઘરે આ ફાઇલ છે, બધાના ડોક્યુમેન્ટ આમાં, બરાબર. એનું કારણ છે કે આ ફાઇલ ખોલીશું એટલે બધું આવી જશે. હવે એ બને ત્યાં સુધી જેનું નામ નથી આવ્યું, નામ, એ લોકોએ આપણા જે BLO છે એનો સંપર્ક કરવાનો. આપણા એટલે સિરાજભાઈ છે, મુશ્તાકભાઈ છે, ગુલજારભાઈ છે, ઇનુસભાઈ છે, એ લોકોની સાથે પછી વધુ માહિતી જોઈતી હોય તો સાહિલ છે, એને બી પૂછવાનું કે ભાઈ હવે અમારું નામ 2002ની યાદીમાં નથી તો અમારે શું કરવાનું, તો એ તમને માર્ગદર્શન આપશે. એના માટે આપણે એક દિવસ નક્કી કરી લઈએ. બધા ખાદીમોને કહું છું કે ભાઈ એક દિવસ એવો નક્કી કરી લે કે આ જે તે વ્યક્તિ ખાનકામાં આટલા વાગે આવીને બેસે, જે વિસ્તારનું નામ નીકળી ગયું હોય અથવા 2002ની યાદીમાં ન હોય, એ લોકો તે દિવસે અહીંયા આવી ને આ જે નામ મેં કીધા એ વ્યક્તિની મુલાકાત કરે અને એને આની માહિતી આપે. ત્યાં સુધી આ લોકો એના ઉપર મુકમ્મલ સર્વે કરી લે કે 2002માં નામ નથી તો આને ગોતવું ક્યાં. એક. બીજા નંબરમાં જેનું નામ નીકળી ગયું છે એના માટેની પ્રોસિજર શું છે, એ 2-3 વસ્તુની જે છે. ત્રીજી વસ્તુ મેપિંગ. મને સૌથી વધારે ડર લાગે મેપિંગનો. શું કરવા? તમે મેપિંગમાં ઉતાવળે જો કોઈ દીકરીનું નામ અહીંથી કાઢી નાખ્યું એટલે એ દીકરી ધંધે લાગી ન જાય. મેં આજે જ ના પાડી કે મારી છોકરીનું નામ નહીં કાઢતો સુપિયાનું, ભલે અહીંયા રહી. સમજાઈ ગયું? કમસે કમ ઇલેક્શનમાં તો છે, એનું ચૂંટણી કાર્ડ તો છે. પછી આવનારા દિવસોમાં ગમે ત્યારે આપણે મેપિંગ કરી શકીએ. આજે જરૂરી નથી, પણ જો આજે મેપિંગ કરવા, અમારે ભરૂચમાં એક કિસ્સો આવો ભાઈનો કે એક જગ્યાએથી મેપિંગ કરે એનું નામ કમી કરાયું, હવે સામે નામ મળતું જ નથી. હવે એનું શું કરવાનું? આ ધંધે ચડી ગયા. એના કરતો મેપિંગમાં સૌથી પહેલાં સામેવાળી વ્યક્તિને સાવચેત કરી અને પછી જ નામ ટ્રાન્સફર કરાવજો. પણ અત્યારે આ ગહેમા ગહેમીમાં હું તો એમ કહું છું કે ભલે જૈસે થે વૈસે, કંઈ બિચારું નીકળી જાય અને ઠેઠ લગીને પછી 2035માં એવું કહે કે 2025ની યાદીમાં ગોતો અને એ ગોતે ચડે, એના કરતાં બહેતર છે કે એનું ધ્યાન રાખી ને સાવચેતીથી આ પગલાં ભરજો. આ એક વસ્તુ મારી તમને ખાસ કહેવાની. અચ્છા, બીજા નંબરમાં આપણા બધા ખાદીમો કાબિલે તારીફ છે. મેં આજે કબ્રિસ્તાને એલાન કર્યું મૈયતમાં, તો બધા સુભાનઅલ્લાહ બોલતા હતા. સમજાઈ ગયું? એટલે એ એટલા માટે બોલતા હતા કે આપણા ખાદીમોની કામગીરીને એ લોકોએ બિરદાવી છે. સમજાઈ ગયું? એટલે હવે જેને જે સમય પર જે વસ્તુ મગજમાં બેહે, ચાલો અલ્લાહનો શુકર, આપણે એક કામગીરી તો બિરદાવી, પણ તમે કામ કર્યું છે, આમને આમ બિરદાવી નથી. તમારી મહેનત છે, એનું ફળ છે. તમે મહેનત કરી એટલે તમારા કામને બિરદાવવામાં આવ્યું છે. એની સાથે મેં જાહેરાતમાં બી કીધું હતું, બરાબર ને સાહેબ? તો એ લોકોએ પણ કીધું કે ભાઈ અહીંયા આપણા ખાદીમોની ખાદી કારેલીમાં કામગીરી બહુ સારી છે, તો ત્યાં પણ બિરદાવ્યા. પણ હજી વિશેષમાં તમને એક મારી અપીલ, એક આખી સચોટ યાદી ખાનકામાં આની પહેલાં અમે કરવાની કોશિશ કરી હતી, પણ એમાં સફળ થયા. પણ 100% જે સફળતા મળે ને
એ કામ આ નેરડી વિસ્તારવાળા કરીને લાવ્યા છે. જો હું બધા ખાદીમોને વિનંતી કરીશ, આજે 2 વિસ્તારના ખાદીમો, એક સંધિ ચોકમાંથી અને એક ગરીબ નવાજનગરમાંથી ખાદીમો આવ્યા નથી, એટલે એને પણ એ આવે એવી આપણી અપેક્ષા છે. હવે આ લોકો આવું લેખિતમાં જેટલા નામ છે ને એ બધાના નામ લેખિતમાં આવ્યા. હું એવું માનું છું કે આ લેખિત યાદી આખી આપણી ટીમ નેટવર્ક પાસે હોય અને એ આપણે અહીંયા જમા કરાવીએ તો આપણે આવનારી મિટિંગ આવતા શનિવારે રાખીએ. તો તમે લેખિતમાં નામ આ રીતે લાવશો? જે પહેલાં જુમ્મા મસ્જિદ વાળાને પૂછું, જો લાવવાના હોય તો જ. હા, ચાલો ભાઈ, લેખિતમાં જેટલા નામ છે ને આમાં તમારા ભરાઈ ગયા જ નહીં, તમે કમ્પ્લીટ કરી લીધું, તમે શ્યોર છો ફાઇનલી, તો તમારે એ નામ લખીને લાવવાના છે. ચાલો જુમ્મા. એવું નથી કે ભાઈ ભલે 5 મિનિટ વિશેષ થાય સાહેબ, લખી લાવે એટલે બધું સચોટ થઈ જાય સાહેબ. આજીવન આ યાદી કામ આવશે. આ હું કોઈ એ કરની, હા એ આખા એરિયાનું. આમાં શું છે કે જેને ફોર્મ ભર્યા ની એ બધાની નામની યાદી જો આ કેમ લઈને આવ્યા, આની ઉપરથી સારો એવો સર્વે મળી જશે, આની ઉપરથી સરસ મજાનો આંકડો આવી જશે. ચાલો બોલો ભાઈ, ફાઇનલ છે? લેખિતમાં લાવશો? ચાલો મારી વાત સાંભળો, તમને એક બીજો આસાન તરીકો બતાવો. તારા ઘરે કેટલા સભ્યો છે? 7 સભ્યો છે. એમાં તમે મત દેવા જવાનું નામ થાય કેટલા ફોર્મ ભર્યા? 7માં 18 થી ઓછા હોય ને? હે? તો એવું ખાલી લખવાનું કે ભાઈ હબીબભાઈ કુરેશીના ઘરે 7 ફોર્મ કમ્પ્લીટ થઈ જશે. એટલું ચાલો, એટલું કરતા હોય એટલે આપણને એક ખ્યાલ આવે. હું આ બહુ વિચારીને માંગુ, તમે સમજી લેજો. મારી વાત સમજાણી તમને? કે ભાઈ મુશ્તાકભાઈ, તમારા ઘરે 5 છે, તમારા ઘરે 5 છે, તો એવા 300 ઘરના 300 નામ લખવાના, 200 ઘરના 200 નામ લખવાના. એની સામે તમારે છેલ્લે આંકડો લખવાનો કે ભાઈ અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. એટલે આપણને આખું સર્વે ખબર પડી જશે. અને પછી જો કદાચ કોકનું નામ આવી મહેનત કર્યા પછી પણ રહી જાય તો એ અફસોસની વાત છે, એ એના નસીબની વાત. બાકી આવડી મેરેથોન મહેનત ખાનકાએ બાગે રહેમતથી જ થાય અને આપણા ખાદી મોજ કરી શકે. BLO તો અત્યારે બાકી બિચારા દુનિયા છોડીને જવા માંડ્યા, 4 તો વિયા ગયા. બરાબર, અત્યારે એકે તો ધમકી આપી. કેવી ધમકી આપી ખબર છે? તમે વિડીયો જોજો. એનું કારણ છે કે એનો વાંક નથી, સર્વર ડાઉન હોય. રાતે 1 વાગે ફોન કરે કે મારું નામ નથી આવ્યું, એને ચોખવટ કરી. રાતે 2 વાગે ફોન કરે કે મારું નામ નથી આવ્યું. આ એના હિસાબે અસલમાં અટપટી વાતો જે નાખી જ નહીં એ અનુલક્ષીને એ લોકો અત્યારે મુશ્કેલીમાં છે. બાકી સરળમાં સરળ હતું, મળી ગયો એનું નામ કાઢી નાખો અને જેનું નામ નથી એનું નામ જોડી દો, વાત થાય પૂરી. પણ હવે એમને જે રીતે લીધું એને હું એ કર્યું, કાંઈ વાંધો નહીં. પણ ખાનકાએ બાગે રહેમતે BLO અને સરકારનું કામ આસાન કરી દીધું છે. 100% એમાં કોઈથી ના જ ન ભરાય, 100%. અને માનવો જ જોઈએ. એનું કારણ કે ચાલો સુભાન અલ્લાહ, એ આપણા ખાદીમોની મહેનત છે. હવે આપણે જે વાત કરી કે ભાઈ જેને 2002માં નામ નથી એ લોકોને શું કરવાનું, એ માટે તમે લોકો ક્યારે બેઠા છો? તો આ લોકો કાલે રવિવારે છેલ્લો દિવસ, હજી તો 5 તારીખ સુધી છે, પણ છેલ્લો 4 તારીખ સુધી, પણ છેલ્લો દિવસ આ લોકો અહીંયા બેઠા હશે. જ્યાં મત દેવા જઈએ ને એ સેન્ટર પર બેઠા હશે. તો તમે કાલે રૂબરૂ ખાદીમોને એક વિનંતી કરું કે તમને સમય હોય તો રૂબરૂ જરાક ચેક કરી આવજો ને. તો તમે જે સર્વે કરીને આપ્યું અને એનું લિસ્ટ બેઉ બરાબર છે કે કેમ? બરાબર ને મુબીન?
કારણ કે તમારે ઓલા ટેબલ પર અલગ છે, ઘરે ઘરે જાઉં છું એ અલગ છે. તો કાલે ફાઇનલ આંકડો કાલે બેઠા છે તો તમે અહીંયા એટલું ટેબલ પર જઈ અને એટલું ચેક કરતા આવજો એટલે એનો ફાયદો આપણને થઈ જશે. અને આ લોકો તમે સાહેબ ક્યારે બેસશો યુનુસભાઈ અહીંયા? કાલે પરમદી નહીં, કાલે નહીં, 2-3 દિવસ પછી. તો જેને કોઈ વિસંગતતા હોય ખાદીમને એ તમારી પાસે અસર પછી નહીં, એક કલાક તમારે બેસવાનું અહીંયા. મંગળ અને બુધવાર સાહિલભાઈ 2 દિવસ મગરીબથી ઈશા સુધી ખાનકામાં મુશ્તાક સાહેબ, યુનુસ સાહેબ, પછી સોહેલભાઈ છે, ગુલજાર સાહેબ છે. મંત્રી સાહેબને તો ટાઈમ ન હોય. હશે તો આવશે મંત્રી સાહેબ બી, હશે તો આવશે, નહીં એને મરજિયાત, એને ગમે ત્યારે ફોન આવે એટલે જવાનું થાય. બરાબર? તો એ હિસાબે સિરાજભાઈ ગામેથી હશે. બરાબર? તો ખાદીમોની કંઈક વિસંગતતા હોય તો મંગળ અને બુધવાર 2 દિવસે મગરીબની નમાઝ જુમ્મા મસ્જિદમાં પઢવી, નમાઝ પઢી અને અહીંયા ખાનકા ખુલ્લું જ છે, આવીને બેસવાનું અને જે કોઈ પ્રશ્ન હલ ન થાય એનો હલ આપણે કરવાનો છે. બાપુ એવું કહેતા હતા કે આપણે આને મોઢામાં કોળિયો નહીં, ચાવીને કોળિયો આપવાનો છે. બરાબર? એ શબ્દ યાદ છે? કોને યાદ છે? હાથ ઊંચો કરો. બાજો સરસ. તો હવે આપણી જે બાપુનું ફરમાન હતું ને એ ફરમાનના મુતાબિક આપણે ચાવેલો કોળિયો સીધો ઉતારે નહીં એવો આ પબ્લિકને આપણે આપવાનો છે. એટલે મંગળવાર અને બુધવારે આપણે આ જે જવાબદારો છે અહીંયા બેઠા હશે, જેને જે કોઈ વિસંગતતા હોય એ ઇન્શાઅલ્લાહ પૂરી થઈ જશે. પણ આને લઈને હવે આ છેલ્લી મિટિંગનું આયોજન આપણે રાખીએ જેથી કરીને કામ પૂરું થાય. અને હવે પછીની છેલ્લી મિટિંગ જ હશે. કારણ કે શનિવારે કઈ તારીખ આવે? 28 કે 29 આવતી હશે. 29, 30, 31, બસ છેલ્લો શનિવાર. એટલે તમારે કોઈ પણ સંજોગોમાં આમાં કામ પૂરું કરવાનું રહેશે. હવે પાછા આપણે જનરલી ઇન્શાઅલ્લાહ 29 તારીખે શનિવારે પણ તમે મોડા આવો છો. 9ની બદલે 9:30 થોડાક વહેલા આવો તો આપણે 10 વાગે અહીંયાથી 9:15 આવી જાવ તો 10 વાગે પૂરું થઈ ગયા. સરસ. બધા લોકોએ આ મિટિંગમાં ખૂબ કામગીરી નિભાવી, એમાં બધાનો ખૂબ ખૂબ આભાર. હજી વિશેષ આપણું કામ પૂરું થતું નથી. રોજ ને રોજ આપણા કામ આગળ વધે એના માટે આપણે મહેનત કરવાની છે. એક આપ તો મુસલમાનની મદદ કરવી આપણી ફરજ છે. એક ભાઈ બીજા ભાઈને મદદ કરી એ સવાબનું કામ છે. અલ્લાહ તબારક વ તઆલા આપણી આ ખિદમતને કબૂલ કરે. અને જેને જે કોઈ પ્રશ્ન હોય બીવાનું નહીં, આપણે એને સોર્ટ આઉટ કરી દેવાનો. તમે ભણેલા છો એટલે અમે તમને પૂછીએ. જો ભણેલા અમે હોત તો તમને પૂછત નહીં કે આ શું કામ કરું. પણ તમે ભણેલા છો એટલે કોઈ બી રસ્તે ચાલતો માણસ તમને પૂછશે. હું તો તમને કહું છું, તમે અત્યારથી ખાલી આ BLOનું નહીં, મામલતદાર આસાન કરી નાખો, નગરપાલિકા આસાન કરી નાખો, મંત્રીને અહીંયા જવાનું આસાન કરી નાખો, કલેક્ટર જગ્યાએ જવાનું આસાન કરી નાખો. BOમાં બધી જગ્યાએ જતા શીખો. તમે જાશો નહીં, કોઈને એવું ન કહે કે મારો જન્મ તારીખનો દાખલો કાઢી દો, કોઈને એવું ન કહે કે મારી રેશનિંગ કાર્ડને આ કરાવી દો. રૂબરૂ જાઓ, શીખો. કાંઈ નહીં તો આંટો મારવા જાઓ. આંટો મારવામાં બી શિખામણ મળશે. સમજાઈ ગયું? એટલે બહુ ફાયદો થશે. જેથી કરીને કોઈની જરૂર ન પડે. ભાઈ ફોન કરી દે નહીં, મને જન્મ તારીખનું દાખલા. અરે ફોન હું કામ કરે? હું જ જાઉં. અરે ભાઈ કયું ટેબલ છે જન્મ તારીખના દાખલાનું? આપો, લાવો. કે આજે નહીં, લો 5 રૂપિયા ફી ભરો, 10 ભરો. કાલે ભાઈ કાલે ત્રીજી વખત કહેવાય સાહેબ ત્રીજો ધક્કો છે હો, હવે ધક્કો નહીં ખાઓ. એટલે સાહેબ આપી દે. એમ બધી જ જગ્યાએ નીચેથી લઈને ઉપર સુધી દરેક ઓફિસ સુધી જતા શીખો તો ફાયદો થશે. ચાલો ભાઈ, અલ્લાહ તબારક વ તઆલા આપણી આ મિટિંગ કબૂલ કરે, દરેકને હાજર અતા ફરમાવે. આવનારી મિટિંગ આવતા શનિવારે રાખવામાં આવેલ છે. ચાલો પરો દરૂદ શરીફ.